તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજે તો હતી રજા, આપણે અત્યારે જ ઉઠ્યા છે, મોઢું બોઢું ધોઈને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજનો બ્લોગ શૂટ કરીએ, આવશે સાંજ સુધીમાં. જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર ભૂલતા નહીં. તો ચલો વિડીયોમાં બન્યા રહો. જય માતાજી. તો ગાઈઝ, આપણે થઈ ગયો છે ચા પીવાનો ટાઈમ, અને હું બતાવું કે તમને હું શેમાં કયા ફોનમાં બ્લોગ શૂટ કરું છું. તો તમે જોઈ શકો છો, આ છે iPhone 17 Pro Max. આ છે આપણું ઘર. તો આગલા વિડીયોમાં બતાવી છું તમને. તો હવે હું ચા પી લઉં પહેલાં, પછી મળું તમને. આજે આપણા રીનાબેનને પોલીસનું ગ્રાઉન્ડ હતું, એ ગયેલા છે. બરાબર, મારા દાદા એવું કહે છે કે તમે જાતે જ સાંભળો કે શું કહે. હું કેવું તારા? બોલ. રીન્યો પાસ થાક ન પાસ થયો દોડમાં? રીન્યો નક્કી નહીં કહેવાય. એવું હું અનુમાન લગાવી હતી? એ ના કાલે કે એટલી ઝડપવાળી નહીં ને. તો અત્યારે થઈ ગઈ છે 3:12. આપણે જવાનું છે આજે મામાના ઘરે. તમે જોઈ શકો છો મારા દાદાજી છે ને, એમને જરા પણ જપ પડતો નથી. આખો દિવસ ના પાડવા છતાંય કામ 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 ને બીજું કામ, બીજું કંઈ જ વાત નહીં. જરા બી 1 મિનિટ બી જપીને બેસતા નથી. અત્યારે બી નીકળી ગયા છે આવા તડકામાં ખેતરમાં. હવે બીજું તો શું કહેવાનું એમને તો. બાકી તો બીજું તો જોઈ શકો છો, ઘરના આંગણે જ આપણે પાણીની બધી સુવિધા ચાલુ છે. અત્યારે તો ફૂલ છે, પણ જેમ જેમ ગરમી વધશે એ રીતે પાણી ઓછું થઈ જશે. બીજા મિત્ર છે એવા. શું નામ? ભેમાભાઈ. બોલો, શું કેવું? કયો નીકળ્યા? દુકાને જવું? શું લેવા? ચા લેવા જવું અત્યારે? ઓહો હો, કાઠું કામ કર્યું. હેલો કહી દો. હેલો. હેલો. હા, ઓમ કરી દો. હેલો. હેલો. હા, બોલ ને. મજામાં? મજામાં. હા, તો ભેમાભાઈ નીકળ્યા છે અત્યારે ચા લેવા. જાય છે દુકાને, ચા લાવશે અને પછી ચા બનાવીને પીશે. હાર તો જઈને આવો. આપણી 2 ફોર્ચ્યુનર છે, એક આ કાળી અને આ રાતી. એવરેજ તો જબરજસ્ત હાલે 2 ગાડીઓ. તો તમને બધાને એક બીજી મસ્ત વસ્તુ બતાવું. બીજી એક સિસ્ટર છે, સૌથી નાની, હેતવી નામ છે એનું. એના અંદર અલગ જ કળા છે, આર્ટિસ્ટ છે. બરાબર, તો એટલું મસ્ત મસ્ત પેઇન્ટિંગ ને બધું બનાવે છે. પેઇન્ટિંગો તો અત્યારે એને મૂકી દીધી છે, એ તો બજાર ગયેલી છે. એના જે હેન્ડમેડ, જે આ ફૂલ છોડ વાવવાના બધા કુંડા અને અંદર છોડ વાયેલા છે, હું તમને બતાવું. તમે જોજો, અને સિનેમેટિક શોટ હું મૂકી દઉં છું વિડીયોમાં. આપણા ઘરે ચીકુ પણ છે. અત્યારે તો ખાસા બધા લાગે, હું બતાવું તમને. લગભગ વધારતો ને પણ 30-40 કિલો ચીકુ લાગેલા છે. તમને બતાવું. જો આખી ચીકુ છે, એના બધે જ ચીકુ લાગેલા છે. પાકે એટલે કહેજો, તો પછી મોકલાવું 2 કિલો. જેને જોતા હોય એને બધાને ખવડાવવામાં આવશે. પણ અમારે એક ભાણી છે, એનું નામ છે વિહાની. એને બહુ ભાવે છે. એ આવશે એટલે બધા તોડીને ખીચામાં ભરશે ને ખાશે ને ઘેર લઈ જશે. પછી એના માટે જ છે બધા. જોઈ શકો તમે. તમે જોઈ શકો છો, ભેમાભાઈ દુકાને જઈને આવી ગયા છે. અને મારા
દાદો બંને વાતો કરે શું વાતો કરે મને તો કંઈ ખબર પડતી નહીં હશે એમને કંઈક વાત હે જો બંને વાતે ચડ્યા છે હવે પૂછીએ ભેમાભાઈને ભેમાભાઈ કંઈ લાયા કે નહીં દુકાનથી ભેમાભાઈ તો કાકાના ઘરે રહેશે કાકા તો બધા બવડા રહેશે એ લોકો તો ભેમાભાઈ એ દુકાને નીકળ્યા ગયા તો જઈને વળતા પાછા આવી ગયા છે નજીક બોલાવીને પૂછશે હું લઈને આવ્યા આ ખોટ તો રહી ગઈ ભેમાભાઈને પણ આ તો દાદાએ બીજા કોમી લગાડી દીધા હે બેમાં શું કરે છે હે કેવો હે મારો બેટો કેવો હે એમાં સ્માઇલ કરી દેજે સાઉથનો સુપરસ્ટાર હીરો લાગે બેમાં તો શું કેવું બેમાં તારું કને નીકળ્યો ગુલાબ આલવા